છો મજામાં? જય હિન્દ, વંદે માતરમ। આજે આપણે વાત કરવાના છે તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કે નહીં। તે હું તમને બતાવવાનો છું કે ઓનલાઈન ચેક કરવાના છે આપણે તમારું બેંક કઈ બેંક સાથે લિંક છે, એક્ટિવ છે કે અનએક્ટિવ છે, બરોબર। એ હું તમને બતાવવાનો છું, બરોબર। તો આપણે ખાસ કરીને મુદ્દો છે આજનો આપણે તમારું આધાર કાર્ડ કઈ બેંક સાથે લિંક થયેલું છે એ આપણે જોવાના છે, બરોબર। એમાં આપણે આધાર નંબર નાખશું। આ મિત્રો એમાં ખાસ તમને જણાવી દઉં તો તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે, તો જ લોગિન થશે, નકર લોગિન નહીં થાય, બરોબર। તો આપણે ડાયરેક્ટ મળીએ ગૂગલ ક્રોમમાં, બરોબર। ત્યારબાદ આપણે ગૂગલમાં આવી ગયા અને આપણે લખવાનું UID એટલું લખશો એટલે તમને મિત્રો અહીંયા જોવા મળશે લિંક। સરખું બતાવું તમને હું UID કરીને એક લિંક જોવા મળશે, જોવા તે આપણે ટચ કરશું। જેવું તમે ટચ કરશો એટલે ઓફિશિયલ વેબસાઇટ છે આધાર કાર્ડની તે આપણી સામે આવી જાય। તો તેની આપણે તેમાં ડાયરેક્ટ જ ટચ કરશું એટલે તમને આવો એક ઓપ્શન આવશે, તેમાં આપણે ઇંગ્લિશ સિલેક્ટ કરી લેવાનું, તમારે પછી જે ભાષા રાખવી હોય। આપણે ઇંગ્લિશ સિલેક્ટ કર્યું છે, લોડિંગ લે છે થોડું, પછી તમારે નીચે જવાનું, થોડુંક નીચે જવાનું, તેમાં આપણે જવાનું પહેલા ચેક આધાર સ્ટેટસમાં, બરોબર। ખાસ કરીને જોઈ લેજો મિત્રો, ગેટ આધાર, ત્યારબાદ તમારે ચેક આધારમાં જવાનું, બરોબર। એરો મારી દઉં છું ચેક આધારમાં, ત્યાં ક્લિક કરશો એટલે આવું મળશે, પેજ ખુલશે। ત્યારબાદ તમારે લોગિન, બરોબર, લોગિન કરશું આપણે, સરખું તમને દેખાતું નહીં હોય, લોગિન કરશું, ક્લિક કરશું। જેવું તમે મિત્રો ક્લિક કરશો એટલે તમને અહીંયા આધાર નંબર, અહીંયા તમને આધાર કાર્ડ નંબર માંગશે, કેપ્ચા માંગશે, બંને નાખી દેવાનું, બરોબર। ત્યારબાદ તમારે આધાર નંબર નાખવાનો, ત્યારબાદ કેપ્ચા નાખવાનો, કેપ્ચા ઓલરેડી રાઈટ જ નાખવાનો, પછી ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીંયા નાખવાનું થશે, બરોબર। એરો મારું છું તમને, અહીંયા ઓટીપી મૂકવાનો થશે, બરોબર। તો આપણે ઓટીપી અહીંયા મૂકવાનો, બરોબર। તો આપણે ઓટીપી પહેલા લઈ લઈએ, મારે ઓટીપી જે આવેલો હતો ઓટીપી આપણે મેં અહીંયા ઓટીપી નાખી દીધો, બરોબર। ત્યારબાદ તમારે લોગિન, જેવું તમે લોગિન કરશો આવું તમને જોવા મળશે, બરોબર। આવું એક આખું તમારી હિસ્ટ્રી ઓપન થઈ જાય અહીંથી। ત્યારબાદ તમારે કાંઈ નથી કરવાનું, સિમ્પલ ને સાદું બેંક સ્ટેટસ, બરોબર। અહીંથી તમને જોવા મળશે ડિટેલ્સ, બેંક સાથે લિંક છે કે આધાર કાર્ડ નથી, બરોબર। તો આપણે જોઈએ, જો મિત્રો તમારે આધાર કાર્ડ લિંક છે તો એક્ટિવ આવશે, નહીં લિંક હોય તો અનએક્ટિવ આવશે, ખાસ નોંધી લેજો, બરોબર।
લિંક હશે તો અહીંયા એક્ટિવ આવશે અને નહીં લિંક હોય તો અનએક્ટિવ આવશે. મારે ટર્ન અનએક્ટિવ છે, બરોબર. તો તમારે બ્રાન્ચનો વિઝિટ કરવાનું છે અને બ્રાન્ચે જઈને આધાર કાર્ડ લિંક કરાવી લેવાનું છે, બરોબર. આટલું જ વિડીયોમાં હતું આજનું. તો ખાસ કરીને તમે જોઈ લેજો મિત્રો, અહીંયા અનએક્ટિવ હોય તો તમારું આધાર કાર્ડ બેંક સાથે અનએક્ટિવ થઈ ગયું છે. તો આપણે એક્ટિવ બ્રાન્ચની વિઝિટ કરીને એક્ટિવ કરાવવાનું રહેશે, બરોબર. થેન્ક યુ મિત્રો. જય હિન્દ મિત્રો. માહિતી આવશે એવી જ માહિતી અમે તમને આપતા રહીશું. તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.